હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, જ્યારે પણ પ્રોટીનની વાત કરવામાં આવે છે ને, ત્યારે મોટા ભાગના લોકોના મોઢે ઈંડા અથવા તો નોનવેજ ખોરાક વિશે જ વાત સાંભળવા મળે છે। આ વાતને જ લઈને વેજીટેરિયન એટલે કે શાકાહારી લોકો પાસે ઘણીવાર એવું સાંભળ્યું છે કે અમારે અમારી રોજની જરૂરિયાતને પૂરી કરવા માટે ક્યાંથી પ્રોટીન મેળવવું જોઈએ। મિત્રો, હું આજના વિડીયોમાં તમને લોકોને 5 થી 6 એવી શાકાહારી વસ્તુઓ સૂચવવાનો છું કે જેમાં ઈંડા કરતાં 3 થી 4 ગણું વધારે પ્રોટીન રહેલું છે। અને મિત્રો, જો પ્રોટીનને યોગ્ય માત્રામાં શરીરમાં લેવામાં આવે એટલે કે શરીરની રોજની જરૂરિયાતો મુજબ પ્રોટીન છે તેને ગ્રહણ કરવામાં આવે, લેવામાં આવે તો તેનાથી ચોક્કસથી આપણા શરીરનું વજન છે તેને ઘટાડી શકાય છે, સંપૂર્ણપણે કંટ્રોલમાં એટલે કે નિયંત્રણમાં રાખી શકાય છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આવું બનવા પાછળનું કારણ એ છે કે આપણે યોગ્ય પ્રોટીનયુક્ત ખોરાક લેશું એટલે બનશે એવું કે પ્રોટીનનું પાચન થતાં વાર લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે લાંબો સમય સુધી ભૂખ લાગતી નથી। અને એટલા માટે આપણે લોકો જે નકામી આચરકુચર વસ્તુઓ ખાઈ લઈએ છીએ તે ખાવાનું ટાળીએ છીએ અને તેના પરિણામ સ્વરૂપે આપણું વજન છે તેને ઘટાડી પણ શકાય છે અને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખી શકાય છે। મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો આપણે લોકો જ્યારે પ્રોટીન યોગ્ય માત્રામાં લઈએ છીએ ત્યારે તેનાથી બીજા પણ કેટલાક ફાયદાઓ થાય છે, જેમ કે આપણા વાળનું સ્વાસ્થ્ય સુધરે છે। એટલે કે તમને ખ્યાલ જ હશે કે આપણા વાળ છે તે મુખ્યત્વે પ્રોટીનના બનેલા છે, તેનું સારું સ્વાસ્થ્ય રહે છે। આ ઉપરાંત આપણી ત્વચાને પણ હેલ્ધી રાખવામાં પ્રોટીન છે તે મહત્ત્વનો ભાગ ભજવે છે। તેની સાથે સાથે ડાયાબિટીસ છે તેને પણ સંપૂર્ણ કંટ્રોલમાં રાખવાનું કાર્ય પ્રોટીન છે તે સારામાં સારી રીતે કરે છે। આ ઉપરાંત હાડકાઓને પણ મજબૂત બનાવવાનું કાર્ય પ્રોટીન ખૂબ જ સારી રીતે કરે છે। અને એટલા માટે જ આપણે લોકોને પ્રશ્ન થાય તો એવા કઈ 5 થી 6 વસ્તુઓ છે કે જે શાકાહારી લોકો પણ લઈ શકે છે અને તેનાથી તેમની પ્રોટીનની જરૂરિયાત સંપૂર્ણપણે પૂરી કરી શકાય છે। તો મિત્રો, તમને જણાવી દઉં કે તેમાં પહેલા નંબર ઉપર સૌથી મહત્વની વસ્તુ છે તે આવે છે અને તેનું નામ છે રાજમા। જી હા મિત્રો, રાજમા છે તેમાં લગભગ કહેવા જાઉં તો દર 100 ગ્રામ રાજમાની અંદર લગભગ 24 ગ્રામ જેટલું પ્રોટીન રહેલું હોય છે। અને મિત્રો, તમને કહેવા જાઉં તો એક એમિનો એસિડ સિયોનિન છે તેને બાદ કરતાં બાકીના 8 એમિનો એસિડ છે તે પૂરતી માત્રામાં રાજમામાં રહેલા છે, જ્યારે 9મો એમિનો એસિડ છે તે ઓછી માત્રામાં તેમાં રહેલો છે। હવે શા માટે અહીં રાજમા લેવાનું કીધેલું છે? તો મિત્રો, રાજમા છે તેની સાથે હંમેશા ક્યારેય પણ આપણે કોરા ખાવાનો આગ્રહ નથી રાખતા, તેની સાથે રોટલી અથવા ભાત ખાવાનો આગ્રહ રાખીએ છીએ। હવે રોટલી અથવા ભાતની સાથે રાજમાને જ્યારે ગ્રહણ કરશું ત્યારે આપણા શરીરની પ્રોટીનની જરૂરિયાત તો સંતોષાશે જ, જ્યારે તેમાં જે એકાદું એમિનો એસિડ ઘટે છે તેની જરૂરિયાત પણ રોટલી અથવા ભાતમાંથી સંતોષાશે। પરિણામે કમ્પ્લીટ પાવર પેક બની જશે રોટલી અને રાજમા અથવા તો ભાત અને રાજમાનું સાથે લીધેલો ખોરાક। મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો નોનવેજ ખોરાક છે તેના કરતાં 20% વધારે ઝડપથી અને સરળતાથી અસરકારક રીતે રાજમા છે તે આપણા શરીરમાં પચી જાય છે। આ ઉપરાંત એકલું પ્રોટીન ખાવાથી પણ આપણા શરીરને શક્ય હોય તેટલા નુકસાન થઈ શકે છે, પરંતુ રાજમા જેવા ખોરાક ખાવામાં આવે કે જેમાં માત્ર પ્રોટીન જ નથી તેની સાથે સાથે અન્ય ઘણા બધા પોષક તત્વો છે તો તેનાથી આપણા શરીરને ફાયદો થાય છે। આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો કાળા ચણા અથવા તો સફેદ ચણા કે જેને આપણે લોકો કાબુલી ચણા તરીકે પણ ઓળખીએ છીએ તેનું સેવન પણ જો કરવામાં આવે તો તેમાં પણ પ્રોટીન સારી એવી માત્રામાં રહેલું છે અને તે આપણા શરીરને ખૂબ જ વધારે ફાયદો કરી શકે છે। ત્યારબાદ મિત્રો, આગળ વાત કરવા જાઉં તો નંબર 2 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે પ્રોટીનની જરૂરિયાતને સંતોષવા માટે તો તેનું નામ છે દાળિયા। જી હા મિત્રો, દાળિયા છે તે ખૂબ જ સરળતાથી આપણે લોકો બજારમાં મળી રહે છે અને ખાઈએ પણ છીએ। હવે મિત્રો, આ દાળિયા છે તે 100 ગ્રામ લેવામાં આવે તો તેની અંદરથી લગભગ 22 ગ્રામ જેટલું પ્રોટીન મળી આવે છે। દાળિયામાં પ્રોટીનની સાથે સાથે આયર્ન એટલે કે લોહ તત્વ છે, મેગ્નેશિયમ છે, ઝીંક છે, ફોસ્ફરસ છે, પોટેશિયમ છે, ફોલેટ છે, આવા તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે। મિત્રો, ખાલી અડધી વાટકી જેટલા પણ જો નિયમિત રીતે દાળિયાનું સેવન કરવામાં આવે ને તો તેનાથી આપણા આખા દિવસની જે પ્રોટીનની જરૂરિયાત છે તેમાંનું અડધું પ્રોટીન તો તેમાંથી જ મળી રહેશે। દાળિયામાં આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તેની સાથે સાથે ફાઇબર પણ સારી માત્રામાં મળી આવે છે, તેથી આપણા શરીરને તેનું પાચન કરવામાં પણ ફાયદો થશે અને શરીરને અન્ય પોષક તત્વો પણ તેમાંથી ભરપૂર માત્રામાં મળી રહેશે।
મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો જે દાળિયા લીધેલા છે તેનો પાવડર બનાવી લેવામાં આવે અને તેને પાણીમાં ઉમેરી અને તેનો જે શેક છે તે મિલ્ક શેક એક પ્રકારે તે એક પ્રકારનો પ્રોટીન શેક બની ગયો છે અને આ શેકનું સેવન કરવામાં આવે તો તે પ્રોટીનથી ભરપૂર હોય છે. આ ઉપરાંત મિત્રો પ્રોટીન માટેના સારામાં સારા સોર્સની વાત કરવા જાઉં તો તેમાં સમાવેશ થાય છે ગાયનું દૂધ. જી હા મિત્રો, આજકાલ આપણે લોકોને ખ્યાલ છે કે જર્સી ગાય કે અન્ય ગાયોનું દૂધ બજારમાં ખૂબ મળતું થયું છે. આ ગાયનું દૂધ લેવાથી તો ફાયદાને બદલે નુકસાન થાય છે, પરંતુ આપણા શરીરની અંદર જો દેશી ગાયનું દૂધ અથવા તો શુદ્ધ ગીર ગાયનું દૂધ કે જેને A2 દૂધ તરીકે ઓળખવામાં આવે છે, A2 મિલ્ક તરીકે ઓળખાય છે, આ દૂધ જશે તો તેનાથી ખૂબ જ સારો એવો ફાયદો થાય છે. લગભગ એક ગ્લાસની અંદર 10 ગ્રામ જેટલું સારું પ્રોટીન રહેલું હોય છે અને આ દૂધનું પાચન પણ ખૂબ જ સરળતાથી થઈ શકે છે. મિત્રો આ દૂધનું સેવન તમે લોકો રાત્રિના સૂતા સમયે જમ્યાના 1 થી 2 કલાક પછી 1 ગ્લાસ દૂધનું સેવન કરશો તો તેનાથી પણ તમારા શરીરની જે પ્રોટીનની જરૂરિયાત છે તે પૂરી થશે. આ ઉપરાંત દૂધ અને દૂધની બનાવટો કે જેમાં ઘી છે, માખણ છે, આની સાથે સાથે તમે લોકો દહીં છે, છાશ છે તેનું પણ સેવન કરી શકો છો. તેમાંથી પણ સારી એવી માત્રામાં પ્રોટીન છે તે મળી આવે છે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો પ્રોટીનના સારા સોર્સ તરીકે અન્ય એક વસ્તુ છે જેનું નામ છે વટાણા. જી હા મિત્રો, 100 ગ્રામ વટાણાની અંદર લગભગ 7 ગ્રામ જેટલું પ્રોટીન મળી આવે છે અને આનાથી પણ આપણા શરીરને ખૂબ જ સારો એવો ફાયદો થાય છે. મિત્રો દરેક ગુજરાતી ઘરોની અંદર બનતા વટાણા બટેટાનું શાક છે, વટાણા પનીરનું શાક છે, માત્ર એકલા વટાણાનું શાક છે, તેનું સેવન પણ નિયમિત રીતે શિયાળા દરમિયાન તો કરવું જ જોઈએ. તેનાથી સારો એવો ફાયદો થાય છે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો પ્રોટીનનો સારો એવો અન્ય કોઈ સોર્સ હોય તો તેનું નામ છે મગફળી. જી હા મિત્રો, એક મુઠ્ઠી જેટલી મગફળીનું સેવન કરવામાં આવે ને તો તેમાં પણ લગભગ 7 ગ્રામ જેટલું પ્રોટીન મળી આવે છે. અને મિત્રો તમને જણાવી દઉં કે રોજે રોજ એક મુઠ્ઠી જેટલી સાદી મગફળી, કોઈ જ પ્રકારનો મસાલો ઉમેર્યા વિનાની મગફળીનું સેવન કરવામાં આવે તો તેનાથી 13% જેટલું હાર્ટ એટેક આવવાનું જોખમ છે તે ઘટી જાય છે. સાથે સાથે મગફળી છે તે આપણા શરીરમાં ખૂબ જ સરળતાથી પચી જાય છે. આ ઉપરાંત મગફળીને જુદી જુદી રેસીપીમાં પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. જેમ કે પોહા બનાવીએ તો તેમાં પણ મગફળી ઉમેરી શકીએ છીએ. આપણા ગુજરાતી ઘરોમાં બનતી બી બટેટાની ખીચડી છે તેમાં પણ મગફળીનો ઉપયોગ કરી શકીએ છીએ. સાથે સાથે પીનટ્સ બટર છે અને શાકની ગ્રેવી જે બનાવીએ છીએ તેમાં પણ મગફળીનો ઉપયોગ કરીએ તો આપણા શરીરને તેનાથી પ્રોટીન તો મળી જ રહેશે, સાથે સાથે સ્વાદ પણ સારી રીતે અનુભવી શકશો. મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો જો કોઈ પ્રોટીનના સારામાં સારા સોર્સ માનવામાં આવેલા હોય તો તે છે આપણા કઠોળ. જી હા મિત્રો, અને આ કઠોળમાં પણ મગ છે, મસૂર છે અને તુવેર છે. મસૂરની દાળ અને તુવેરની દાળ અને મગ આ એવા કઠોળ અને દાળ છે કે જેમાં લગભગ દર 100 ગ્રામે 23 થી 24 ગ્રામ જેટલું પ્રોટીન રહેલું છે, જે આપણા શરીરની જરૂરિયાતોને પૂરી કરવા માટે ખૂબ જ પૂરતું છે. આ ઉપરાંત આ એવા 3 કઠોળ છે કે જે પચવામાં પણ ખૂબ જ હળવા છે, એટલા માટે તમે તેનું સેવન રાત્રિના સમયે પણ કરી શકો છો. તેની સાથે સાથે મિત્રો આ કઠોળને જ્યારે રાંધવામાં આવે તેના પહેલાં 5 થી 6 કલાક પહેલાં પલાળી દેવામાં આવે અને ત્યારબાદ તેને બાફી અથવા અન્ય કોઈ રીતે પ્રોસેસ કરવામાં આવે તો તેનાથી તેના પ્રોટીનને ખૂબ જ સરળતાથી આપણું શરીર છે તે પચાવી લે છે અને તેનાથી આપણા શરીરને પૂરતી માત્રામાં પ્રોટીન છે તે મળી રહે છે. મિત્રો સાથે સાથે વાત કરવા જાઉં તો મિલેટ્સ છે તે પણ પ્રોટીનનો સારો સોર્સ છે. આ ઉપરાંત તમે લોકો ચણાના પુડલા, જી હા મિત્રો, ચણાના લોટના પુડલા એટલે કે ચણાના બેસનમાંથી જે બનતા પુડલા છે તેનું સેવન જો કરો રોજે રોજ તો તેનાથી પણ તમારા શરીરને પ્રોટીનની જરૂરિયાત તો સંતોષાશે, સાથે સાથે અન્ય જરૂરી તમામ પ્રકારના પોષક તત્વો મળી રહેશે. તો મિત્રો આ વસ્તુનું સેવન કરવામાં આવે તો આપણી પ્રોટીનની જરૂરિયાતો સંતોષાઈ જાય છે. મિત્રો એક અંદાજ મુજબ તમને લોકોને કહેવા જાઉં તો ઘણીવાર ઘણા લોકો એગ છે, ઈંડા છે તેનું સેવન પ્રોટીન માટે કરતા હોય છે, પરંતુ તમને જણાવી દઉં કે આ વસ્તુ યોગ્ય નથી. એટલા માટે કારણ કે આજકાલ વધારે એગ મેળવવાની ઘેલછામાં આ મરઘીઓ છે તેને ખોટી રીતે ઈંડાનું વધુ ઉત્પાદન કરવા માટે જુદા જુદા પ્રકારના ઇન્જેક્શન આપવામાં આવે છે. તેના પરિણામ સ્વરૂપે 300 જેટલા ઈંડા છે તે મરઘી 1 વર્ષમાં ઉત્પાદન કરવા માટે સક્ષમ બની જાય છે. સામાન્ય રીતે 12 થી 15 જેટલા ઈંડાનું ઉત્પાદન મરઘી 1 વર્ષ દરમિયાન કરી શકે છે. પણ આ રીતે આવેલા ઈંડા છે તેને ખાવાથી માત્ર ને માત્ર આપણા શરીરને નુકસાન થાય છે. માટે આવી નોનવેજ વસ્તુઓનું સેવન કરવાને બદલે
આપણે લોકોએ ચોક્કસથી શાકાહારી તરફ વળવું જોઈએ અને શાકાહારીમાં પણ અહીં દર્શાવેલા ઉપાયો છે તેનું જો તમે નિયમિત રીતે અથવા અઠવાડિયામાં 4 થી 5 વાર પણ સેવન કરી લેશો તો તેનાથી તમારા શરીરની રોજિંદા જીવનની જે પ્રોટીનની જરૂરિયાત છે તેને સંપૂર્ણપણે નિવારી શકાશે, દૂર કરી શકાશે. મિત્રો, આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.